ગુરિન્દરવીર સિંહે રાષ્ટ્રીય 60 મીટર દોડમાં નવો વિક્રમ સર્જીને સ્વર્ણ ચંદ્રક જીત્યો। ભારતીય ખેલ જગતમાં અત્યંત પ્રતિષ્ઠિત ગણાતી આ દોડ સ્પર્ધામાં ગુરિન્દરવીર સિંહે પોતાની અસાધારણ ગતિ અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું। નિર્ધારિત અંતરને અત્યંત અલ્પ સમયમાં પૂર્ણ કરી તેમણે રાષ્ટ્રીય કક્ષાએ નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। આ સ્પર્ધામાં દેશભરના ઉત્કૃષ્ટ દોડવીરોએ ભાગ લીધો હતો, પરંતુ ગુરિન્દરવીરની ત્વરા અને શિસ્તબદ્ધ પ્રદર્શને તેમના વિજયના શિખરે પહોંચાડ્યા હતા। આ રસાકસી ભરી સ્પર્ધામાં અનિમેશ નામના અન્ય પ્રબળ દાવેદારના સંદર્ભમાં એક નાટ્યાત્મક વળાંક આવ્યો હતો। દોડના પ્રારંભિક તબક્કે નિયમોના ઉલ્લંઘન અથવા અયોગ્ય હિલચાલને કારણે તેમને સ્પર્ધામાંથી બાકાત રાખવામાં આવ્યા હતા। નિર્ણાયકોના કડક નિર્ણયને કારણે ખેલ જગતમાં ભારે ચર્ચાઓ જાગી છે। આ ઘટનાએ રમતની અનિશ્ચિતતા અને નિયમોની ચુસ્તતાને પુનઃ પ્રસ્થાપિત કરી છે, જેમાં નાની ભૂલ પણ વિજેતા બનવાની તક છીનવી શકે છે। આ ભવ્ય સફળતા બાદ રમતગમત નિષ્ણાતો અને પૂર્વ ખેલાડીઓએ ગુરિન્દરવીર સિંહને અભિનંદન પાઠવ્યા છે। આ નવો રાષ્ટ્રીય વિક્રમ આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે ભારતની આશા જગાવે છે। રમતગમત મંડળ દ્વારા હવે ખેલાડીઓના સઘન પ્રશિક્ષણ ને તકનીકી સુધારાઓ પર વધુ ભાર મૂકવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। આ વિજય માત્ર એક વ્યક્તિની સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવની ક્ષણ છે, જે ભાવિ પેઢીના ખેલાડીઓને પ્રેરણા આપશે।